હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હમણાં આપણે આવ્યા છીએ આપણી વાડીએ, ડ્રેગન ફ્રૂટવાળી વાડીએ ડ્રેગન ફ્રૂટ ઉતારવા. ઘણા દિવસ પછી એક આયરું લાઈનમાં આગળ ગણાય, કારણ કે ઘણા દિવસ પછી વારો આવ્યો છે. આ 3-4 આયરા હજી આખા ખેતરમાં આટો દેવાનું બાકી. હમણાં ચાલુ કર્યું આપણે ઉતારીએ. હમણાં તો આપણે એક જ ડોલ ઉતારવાની, કાલે ઉતારશું બીજા. હમણાં ઉતારી જઈને હમણાં પાણી મૂકું હતું, આપણે આ પાણી મૂકવા આવ્યા હતા તો એક ડોલ ઉતારી આટલા ડ્રેગન ફ્રૂટ ઉતારી નાખ્યા આપણે. હા, જો બધી સાઈઝ જો કેટલી મોટી મોટી હોય, 600-700 ગ્રામની સાઈઝ છે આ તો. બસ હવે થોડુંક પાણી મૂકવા આપણે ચાલુ કર્યું અહીંયા, અને પછી નીચે વાલમાં. હાલો વાલ જોતા આવીએ એકવાર કેટલી હતી ભાઈ વાલ. જો કેટલી મોટી થઈ ગઈ. હાલમાં આપણે ખડની દવા છાંટી ત્યાં કેટલી હતી. હવે જો ભાઈ અહીંયા 1-2-4 રહી ગયા હતા વાવવાના. આપણા વાવતા હતા અટકી જતા કે એમ કંઈક હતું. આપણે દાણા ઉપરથી નાખતા હતા ને રહી અટકી ગયા હતા, એટલે અહીંયા ઉગી નથી વાલ. અહીંયાથી વાવીએ લગભગ. તો આવી ગયા ઘરે ને ડ્રેગન ફ્રૂટ રાખી દઈએ અંદર. હવે અંતર જેવાનું કીધા જેવું વિવામાં કેવો શું કે ઘણા દિવસે ખોલી નહીં હોય એટલે ખોલું દઉં, હું ટ્રાય કરું. બસ ડ્રેગન ફ્રૂટ રાખી દે ઘરે. થોડુંક માખણ બેઠા ને હવે જઈરા વાળીએ. રેડો વાવી નાખ્યો હોય આપણે તો ત્યાં પાણી ચાલુ હોય ત્યાં કને. ગાઈસ આપણે આવી ગયા અહીં ઘરે ને બપોરના જમવામાં છે રોટલી ને ધાણાવાળી કઢી, જે આપણે નથી ભાવતી. મેથ ધાણા એ શું મને ખબર ને. જીરું દો તો બઈ ગયું. આપણે લીધી એ ઘીણી ગાળ નાખશું આપણે આ ધાણાને, કારણ કે ધાણા આપણે પસંદ નથી જરાય. એ મેથી નથી ધાણા, મને ખબર ને. આ શું બધું મેથી એમ. ગેસ થઈ ગઈ આપણી જો પ્લેન કઢી તૈયાર ગાડીને. આ પ્લેન નથી ને રોટલી ને ઘાટી છાશ. પેલું જીરું નાખી લઈ. હા, પછી એમાં નાખશું આપણે છાશ. તો ગાઈસ આપણે જમી લીધું કઢીને રોટલી ને. હવે દિયારે આ કૂતરાના રોટલા નીચે. હાલો. અરે ગુલે 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 કઈ ગયા કૂતરા? કોઈ દેખાતું નથી. એ આ એક આ નીકળ્યું બહાર. હા હાલે રોટલી ખાવીએ. તો ગાઈસ હવે એડિટિંગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા. તો વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી ને. વ્લોગ થોડોક નાનો બન્યો, થોડોક એટલે વધારે નાનો હોય, કારણ કે આપણે થોડાક ફ્રી નહોતા એમ કરીને. પણ હવે વ્લોગ સારા આવશે ને હવે બધા મહેમાન પણ આવશે આપણા ઘરે ધીમે ધીમે શિવાભાઈના લગ્ન માટે. તો વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી ને. વ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.